historyofclass.com એક પછી એક સૂર્યમંડળના 7 ગ્રહોને આપણે સમજ્યા. સૂર્યથી શરૂ કરીને શનિ સુધીના ગ્રહને ડિટેલની અંદર દરેક બાબત દરેક પાસાથી આપણે સમજ્યા. હવે આવે છે રાહુ. રાહુ માટે એમ કહી શકાય કે રાહુ વાસ્તવમાં ખરેખર ગ્રહ નથી. જેમ બીજા ગ્રહ છે તેમ આપણે ખગોળની રીતે એસ્ટ્રોનોમિકલી we cannot point out this is the planet Rahu. તો આ રાહુ ગ્રહ જે છાયાગ્રહ તરીકે ઓળખાય છે તેને આપણે સમજવાનું છે. કેટલીક વખતે આપણે એમ જોઈએ છે કે સોસાયટીમાં કે આપણા આજુબાજુના સંબંધોમાં કે પછી ન્યૂઝપેપરમાં કે મીડિયામાં કોઈક માણસ જે ગઈકાલ સુધી ઓર્ડિનરી જીવન જીવતો હોય પૈસાથી કે પ્રતિષ્ઠાથી અને એકાએક કોઈક એવો બનાવ બને, એ બનાવની અંદર એ એકદમ કીર્તિના સત્તાના સર્વોચ્ચ શિખર પર પહોંચી જાય, અથવા તો કોઈક માણસની રોડ પર ચાલતો અથવા તો મામૂલી માણસ હોય ને કઈ ફાયદો થઈ જાય, કરોડપતિ બની જાય, મિલિયનર બની જાય. ઉલટું પણ શક્ય છે કે જે કોઈક માણસ બે ચાર ફેક્ટરીનો માલિક છે, મિલિયનર છે, કરોડપતિ છે, કોઈક એવો પ્રસંગ બને, કોઈક એવી બીના બને કે એ માણસ તદ્દન પુઅર પોઝિશનની અંદર આવી જાય, અથવા તો કોઈ જે સત્તાના સર્વોચ્ચ શિખરો પર ને પ્રતિષ્ઠાના લોકોએ અને આંખો પર બેઠાવેલો હોય એવી પ્રતિષ્ઠાવાળો માણસ કોઈ કલંક કે કોઈ સ્કેમ કે કોઈ પણ કારણથી રાતોરાત એની પ્રતિષ્ઠા ધૂળવા મળી જાય. આવું બને છે અને આવું આપણે સાંભળીએ છીએ, જોઈએ છે, મીડિયામાં પણ જોઈએ છે. તો આવું બનવા પાછળ એસ્ટ્રોલોજીકલ જ્યોતિષની રીતે કારણ શું? કારણ કે આપણે જે 7 ગ્રહોની સફર જોઈ એમાં તો આવા કોઈ પોઈન્ટ આવે નહીં. તો અચૂક જે તમને સડન રાઇઝ અથવા તો સડન ફોલ, સડન રાઇઝ અચાનક આકસ્મિક અનકલ્પેલી સફળતા અથવા તો નિષ્ફળતા બંને માટે કારણભૂત છે રાહુ. રાહુ એ એવો ઇલ્યુઝન ભ્રમનો ગ્રહ છે. એને સમજવો કુંડળીની અંદર ઘણો જરૂરી છે, કારણ કે મોટાભાગના જ્યોતિષીઓ આ નહીં સમજવાના કારણે જ જાતકના ફળકથનની અંદર નિષ્ફળ જતા હોય છે. કારણ કે રાહુ પાસે જ તાકાત છે કે કોઈક રસ્તાના ઓર્ડિનરી ચાલતા લેમેન જે સામાન્ય જનમાનસ છે એને ઉઠાવીને એકદમ ઊંચા શિખરો ઉપર સત્તાનું હોય કે પ્રતિષ્ઠાનું છે કે પછી પૈસાનું છે કે ભૌતિક રીતે સર્વોચ્ચ સુખ છે એ રાહુ જ આપી શકે. બીજા કોઈ ગ્રહની તે તાકાત નથી. અને આ જે વસ્તુ પર છે એ વસ્તુ લઈ પણ લે રાહુ. તો આ રીતનો જે ભ્રમ થાય, આ રીતનું આપણને જે દાખલા જોવા મળે છે એની અંદર રાહુ કારણભૂત હોય છે. અને આજે આપણે સમજવાનું છે રાહુને. તો આ રાહુ છાયાગ્રહ ડ્રેગન્સ હેડ અથવા તો નોર્થ નોડ તરીકે જાણીએ છે, તે પુરુષ ગ્રહ છે. અને રાહુ દાનવ ગ્રહ છે, પાપ ગ્રહની શ્રેણીમાં આવે છે, વાયુ તત્વનો ગ્રહ છે. આ રાહુને સમજવા માટે 3 રીતે સમજી શકાય. રાહુ એટલે છાયા, પડછાયો, શેડો. પહેલી રીત આપણે સમજીએ છીએ કે સૂર્યમંડળની અંદર જે આવેલા ક્રાંતિવૃત્તના ગ્રહો છે તેની વાત કરીએ છીએ. તમે એમ સમજો કે આજે કોઈક મકાન છે, કોઈ ઝાડ છે તો એનો પડછાયો પડે છે, કારણ કે સૂર્યના પ્રકાશના વચ્ચે એ કોઈક પદાર્થ કે વસ્તુ આવે છે માટે પડછાયો પડે છે. તો પૃથ્વી પર એ રીતે જોઈએ તો એનો પણ પડછાયો પડી શકે, ચંદ્રનો પણ પડછાયો પડી શકે. અને આપણને ખબર છે કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય ના એકબીજાના સીધી લીટીના પડછાયાઓના કારણે જ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બને છે.
તો જ્યારે એ એક લીટીમાં આવે છે ત્યારે આ ઘટના બને છે, પણ એક લીટીમાં ના હોય ત્યારે પણ ક્યાંક ને ક્યાંક તો પડછાયો પડતો જ હશે. હા, એ પડછાયો ક્યાંક ને ક્યાંક આ જે પડછાયો પડે છે એને આપણે કહીશું રાહુ. એટલે રાહુ કશું જ નથી પણ પડછાયો છે, શેડો છે, છાયાગ્રહ તરીકે એને ઉલ્લેખ કરવામાં આવે છે. બીજી રીતે રાહુને સમજીએ તો રાહુ એસ્ટ્રોનોમિકલી જો સમજવું હોય તો આપણે જાણીએ છીએ કે સૂર્ય સ્થિર છે. આ પોઈન્ટ તમને આગળના સિરીઝ ઓફ લેક્ચર્સ ની અંદર 1.3.2 લેસન નંબર 1.3.2 માં બહુ સારી રીતે સમજાવ્યું છે વિગતથી. અહીં હું તમને ફક્ત એનો અછડતો ઉલ્લેખ કરીને આગળ વધશું, કારણ કે રિપીટેશન્સ કરવું નહીં એ આપણો નિયમ છે, અને રિપીટેશન્સ માટે જે વ્યુઅર્સ છે, આપણા સ્ટુડન્ટ્સ છે, એ લેસનની અંદર જઈને જોઈ શકે છે. તો પોઈન્ટ એ છે સૂર્ય સ્થિર છે અને સૂર્યમંડળના ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. એ ગ્રહોમાં પૃથ્વી પણ એક ગ્રહ છે. પૃથ્વીને તેનો ઉપગ્રહ ચંદ્ર છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. હવે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી પોતે ચંદ્ર સાથે ચંદ્ર સહિત એ સૂર્યની આસપાસ ફરે છે. એટલે બે ભ્રમણ કક્ષા બને, બે સર્કલ બને, બે ભ્રમણમાર્ગ બને. એક ભ્રમણમાર્ગ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તે, અને બીજો ભ્રમણમાર્ગ બને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે તે. હવે જ્યારે બે ભ્રમણમાર્ગ છે તો આ બે સર્કલ ક્યાંક ને ક્યાંક છેદાવાના છે, ઇન્ટરસેક્શન પોઈન્ટ થાય. કોઈ જે ઉપરનું ઇન્ટરસેક્શન પોઈન્ટ બનશે, બે સર્કલ છેદાય તો જે ઉપરનો નોર્થ નોડ જેને આપણે કહીશું રાહુ, અથવા તો એને કહી શકાય ડ્રેગન્સ હેડ, અને જે નીચેનો પોર્શન ઇન્ટરસેક્શન છેદન બિંદુ બનશે તે સાઉથ નોડ, એને આપણે કેતુ કહી શકીએ અથવા તો ડ્રેગન્સ ટેલ કહી શકીએ. એટલે ઉપર અને નીચે એ સીધી લીટીમાં આવશે, અને ઉપર અને નીચે સીધી લીટીનું અંતર બનશે ડિગ્રી કર જોઈએ તો 180 ડિગ્રી એક્ઝેક્ટ ઓપોઝિટ. માટે કુંડળીની અંદર રાહુની સામે જ કેતુ હોય. રાહુ પહેલે હોય તો કેતુ સાતમે હોય, કેતુ બીજે છે તો રાહુ આઠમે હોય, જો રાહુ ચોથે છે તો કેતુ 10મે હોય. કહેવાનો મતલબ એ છે કે રાહુની સામે કેતુ હોય, 180 ડિગ્રીસ નો એક્ઝેક્ટ એનો ડિગ્રી કર માપ હોઈ શકે. આ થઈ રાહુને સમજવાની બીજી રીત. હવે જોઈએ ત્રીજી રીત. રાહુને ત્રણ રીતે સમજાવીએ. એક શેડો એસ્ટ્રોનોમિકલી ખગોળની રીતે ઇન્ટરસેક્શન પોઈન્ટ 180 ડિગ્રી, અને હવે આપણે જોઈએ રાહુને માઇથોલોજીકલ શાસ્ત્રોની અંદર કેવી રીતે રાહુનું જે વર્ણન છે અને સમજાવે છે તે. કારણ કે આગળના ફળાદેશમાં આ માઇથોલોજીકલ પોઈન્ટ સમજવો ઘણો જરૂરી છે, માટે હું એને રિપીટ કરું છું. આપણે બધા જાણીએ છીએ કે દેવ અને દાનવ બંને સાથે મળીને સમુદ્ર મંથન કરે છે, અને સમુદ્ર મંથનમાંથી ઘણી બધી વસ્તુઓ નીકળે છે. તેમાંની એક તે વિષ ઝેર નીકળે. શિવજીએ વિષપાન કર્યું, આપણે જાણીએ છીએ, નીલકંઠ, અને કંઠની અંદર એ વિષને ધારણ કર્યું. અને બીજું નીકળે છે નેક્ટર, અમૃત. હવે જે અમૃતનો કુંભ સમુદ્ર મંથનમાંથી, દેવ અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાંથી જે કુંભ નીકળે છે, એ કુંભ માટે દેવ અને દાનવો વચ્ચે એક દોડધામ થઈ જાય છે. અમૃત કુંભ લઈને દાનવો જતા રહે છે, અને તે વખતે વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપ લઈને દાનવો પાસે જાય છે, અને દેવ અને દાનવોને ભેગા કરીને સમજાવવામાં આવે છે કે આ અમૃત કુંભમાં રહેલું અમૃત તમને હું બધાને સરખા ભાગે વહેંચી આપીશ. એટલે દેવ અને દાનવો બધા એક પંક્તિની અંદર થઈ જાય, અને વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપમાં અમૃત કુંભ લઈને વન બાય વન, એક પછી એક, દરેક દેવને અમૃત પાન કરાવે છે. આ વખતે એક દાનવ ને વિચાર આવ્યો કે
આ અમૃતનું જે રીતે દેવો પાન કરે છે ને આ મોહિની સ્વરૂપ સ્ત્રી, ખબર નથી વિષ્ણુ ભગવાન, પણ એ જે અમૃત પાન કરાવે છે તો કદાચ આપણો દાનવનો જ્યારે ટર્ન આવે, વારો આવે, વખત આવે ત્યારે અમૃત ન રહેતો, એટલે એ દાનવ શું કરે છે, દેવનું સ્વરૂપ લઈ લે છે. દેવનું સ્વરૂપ લઈ અને સૂર્ય અને ચંદ્ર જે બે દેવ ગ્રહ છે એની વચ્ચે આ દાનવ આવી જાય છે. વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપની અંદર અમૃતપાન કરાવતા હોય છે. એટલે એક પછી એક ટર્ન લાગ્યો. રાહુ પાસે દેવનું સ્વરૂપ ધારેલું છે, મોહિની સ્વરૂપ વિષ્ણુ ભગવાન એને અમૃત કુંભથી અમૃત આપવા જાય છે. અમૃતનો એક ઘૂંટ ભરાય છે અને ત્યાં ચંદ્ર સ્ત્રી ગ્રહ ચાડી કરે છે. આ દેવ નથી, તરત જ મોહિની સ્વરૂપમાંથી વિષ્ણુ ભગવાન વિષ્ણુ રૂપમાં સુદર્શનધારી થઈ જાય છે અને સુદર્શન ચક્ર એમનું કામ કરે છે. અને જે દાનવ અમૃતપાન કરતો હોય છે એનું મસ્તક, શિર અને ધડ સુદર્શન ચક્રથી બંને અલગ થઈ જાય છે. અમૃતનો એક ઘૂંટ ભરાઈ ગયો છે, એ અલગ થઈ જાય છે પણ અમર થઈ જાય છે, કારણ કે અમૃતપાન થયું છે એવી આપણા શાસ્ત્રોમાં માઇથોલોજીકલ વાર્તા આગળ ચાલે છે અને એમાંથી ઘણા પોઈન્ટ આપણે સમજવાના છે. તો જે માથું છે, મસ્તક છે, તે છે રાહુ અને જે ધડ છે મસ્તક વગરનું તે છે કેતુ. એટલે આ રાહુ અને આ કેતુ એની જે માઇથોલોજીકલ વાર્તા થઈ શાસ્ત્રોક્ત તે. તો આ રીત છે રાહુને સમજવાની, કારણ કે જ્યારે આપણે આગળ કારકના વિષયો જોઈશું ત્યારે આ જ પોઈન્ટ ઉપર ઘણા બધા પોઈન્ટ હું તમને સમજાવીશ, એટલા માટે આપણે સમજ્યા. રાહુ અને કેતુ હંમેશા વક્રી માર્ગે ગતિ કરે છે, એ માર્ગી થતા નથી. એમની ગતિ સરખી જ છે, કારણ કે એ વક્રી ગતિ રહેશે. આપણા ગ્રહોની અંદર વક્રીના પોઈન્ટ આપણે આગળ જોઈશું. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી રહે છે, રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. બીજા ગ્રહો માર્ગી અને વક્રી થાય એ સિદ્ધાંતની ચર્ચા અત્યારે નથી. આ રાહુ ગ્રહ વાયુ તત્વનો વિસ્તારવાદી ગ્રહ છે. દરેક વસ્તુને એક્સપાન્ડ કરવું એ રાહુનું એક લક્ષણ છે. કોઈ પણ વસ્તુ જે હોય એને અતિશય વિસ્તાર કરવો, એક્સપાન્શન કરવું. એટલે રાહુ જ્યારે, હવે જુઓ, રાહુ છે, આપણે રાહુની ચર્ચા ઉપર આપણું ધ્યાન અત્યારે કેન્દ્રિત કરીએ છીએ. કેતુ નો સેપરેટ લેક્ચર સિરીઝમાં સમજીશું. જે ધડ છે આ આપણે સ્ટોરી સમજ્યા. હવે રાહુ પાસે મસ્તક છે, મસ્તક પાસે હાથ કે પગ કશું નથી, પણ મસ્તક છે એટલે માઇન્ડ છે, વિચાર છે. એટલે રાહુ હંમેશા શું કરે છે, એ પોતે કાર્ય ન કરી શકે, કારણ કે એની પાસે કામ કરવાના ઓર્ગન, અવયવ, હાથ પગ નથી. તો એની બાજુમાં જે બેઠેલો ગ્રહ છે તેને પોતાનો વિચાર આપે. એટલે રાહુની સાથે જે ગ્રહ બેઠેલો હોય તે ગ્રહ રાહુના રંગે રંગાઈ જાય અને રાહુ પ્રમાણે એ ગ્રહ રાહુની વિચારસરણીથી કામ કરે. એટલે કે રાહુને સંગતની સૌથી વધુ અસર થાય છે. કોઈ એમ કે ભાઈ રાહુ સાથે ગ્રહ નથી બેઠેલો તો રાહુ જે રાશિમાં છે અથવા તો રાહુ જે નક્ષત્રમાં છે તેને લગતું ફળ આપે. તો આ વાત થઈ રાહુ માટે. અને આ રાહુ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા 18 મહિનાનો આશરે સમય લે. 1.5 year, 18 months, 18 માસનો સમય થાય. અને આખું જ રાશિ ચક્ર પૂર્ણ કરતા 12 રાશિની અંદર ભ્રમણ કરતા રાહુને 18 વર્ષ લાગે છે. 18 વર્ષને થોડા મહિના રાહુને લાગે તો રાહુનું ભ્રમણ એક રાશિ ચક્ર, એક ક્રાંતિ વૃત્તનું ભ્રમણ કમ્પ્લીટ થાય, 12 રાશિનું ભ્રમણ કમ્પ્લીટ થાય. આપણે જોઈએ છે કે દેવ ગ્રહો અને દાનવ ગ્રહોને સામાન્ય રીતે મૈત્રીના સંબંધો નથી પણ શત્રુના સંબંધો છે. રાહુ દાનવ છે તો દાનવ ગ્રહના સંબંધે જે બીજા દાનવ ગ્રહ છે તે રાહુના મિત્ર બનશે. એટલે કે બુધ, શુક્ર અને શનિ તે રાહુના મિત્ર બને. અને દેવ ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ
અને ગુરુ પણ દેવગ્રહ ગણાય. ગુરુને રાહુ સમદ્રષ્ટિમાં ગણે છે. સૂર્ય, ચંદ્ર અને મંગળ રાહુના શત્રુ છે. સૂર્ય અને ચંદ્ર રાહુના કટર શત્રુ છે, કારણ કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે જ રાહુ છે અને તેમનું મસ્તક છેદાય છે. તો આ રાહુ કુંડળીની અંદર આપણને અચાનક ડ્રામેટિક સડન, કારણ કે જે રીતે આ બહુરૂપી રૂપ ધારણ કરીને રાહુ દેવની પંગતમાં આવીને અમૃતપાન કરે છે, એટલે રાહુનું એક લક્ષણ છે ડ્રામેટિક ચેન્જ, બહુરૂપી. આગળ એ કઈ રીતે અસર કરે છે તે હવે પછી આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ લિસનિંગ ટુ મી.